નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોની અંદર। આજે આપણે સાંભળીશું એક હૃદયસ્પર્શી વાર્તા જે તમને હચમચાવી મૂકશે। એક ગામ હતું, ગામનું નામ હતું શાંતિપુર। પણ એ દિવસોમાં ગામમાં નામ જેટલી પણ શાંતિ ન હતી। સમય બદલાઈ રહ્યો હતો, શહેરની નજીક આવતું હતું અને સાથે સાથે માણસોના મનમાંથી વિશ્વાસ ધીમે ધીમે ખસી રહ્યો હતો। ગામની બહાર પીપળા અને વડના વૃક્ષોની વચ્ચે એક જૂનું મંદિર આવેલું હતું। મંદિર ભવ્ય ન હતું, દિવાલો પર તિરાડો પડેલી હતી, છતમાંથી ક્યારેક પાણી ટપકતું, પણ ત્યાં પ્રવેશ કરતા જ એવું લાગતું કે કોઈ અદૃશ્ય શક્તિ મનને શાંત કરી દે છે। આ મંદિરની સંભાળ રાખતા હતા હરિભક્ત દાદા। ઉંમર 70 આસપાસ, શરીર નબળું, હાથમાં કંપન, છતાં આંખોમાં અદ્ભુત શાંતિ હતી। જીવનમાં તેમણે ઘણું ગુમાવેલું હતું। બાળપણમાં માતા પિતા ગયા, યુવાનીમાં પત્ની ગઈ, સંતાનનું સુખ ક્યારેય મળ્યું નહીં, છતાં દાદાના મોઢેથી ક્યારેય ફરિયાદ બહાર આવી ન હતી। તેમનું જીવન બહુ સરળ હતું। એક ખાટલો, 2 જોડ કપડાં, એક લોટો અને મંદિરનો દીવો। એ દીવો માત્ર દીવો ન હતો, એ દાદાના જીવનનો આધાર હતો। દરેક સવારમાં સૂર્ય ઉગે એ પહેલા જ દાદા ઉઠી જતા, મંદિરની સીડી સાફ કરતા, નદીમાંથી પાણી ભરી લાવતા, ભગવાનને સ્નાન કરાવતા અને ધીમા સ્વરમાં ભજન ગાતા। એમના ભજન સાંભળીને એવું લાગતું કે આસપાસની હવા પણ થંભી જાય છે। ક્યારેક ઘરમાં અનાજ એટલું ઓછું હતું કે પોતે ભૂખ્યા રહેવું પડતું, છતાં ભગવાનને અર્પણ કરવાનું દાદાએ ક્યારેય બંધ કર્યું ન હતું। તેઓ કહેતા, ભગવાનને ભોજન નથી જોઈએ, તેમને ભાવ જોઈએ છે। સમય જતાં એક વર્ષ એવો આવ્યો કે વરસાદ જાણે રસ્તો ભૂલી ગયો। ખેતરો સુકાઈ ગયા, જમીનમાં તિરાડો પડવા લાગી, ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ, ઘરોમાં અનાજ ઓછું થવા લાગ્યું, લોકો મંદિરે આવવાનું ઓછું કરવા લાગ્યા। કોઈ બોલતું, ભજનથી પેટ નથી ભરાતું, કોઈ કહેતું, જો ભગવાન સાચા હોત તો આવું કેમ થાત। હરિભક્ત દાદાએ આ બધું સાંભળ્યું, પણ કોઈને જવાબ ન આપ્યો। તેઓ માત્ર રોજ દીવો બળતો રાખતા રહ્યા। એક સાંજે એક નાનો છોકરો મંદિરે આવ્યો। પગમાં ચપ્પલ ન હતી, કપડાં જૂના હતા અને આંખોમાં ભૂખ સ્પષ્ટ દેખાતી હતી। એ દાદા પાસે આવીને બોલ્યો, દાદા, ભગવાન બધું જુએ છે તો અમારા ઘરમાં અનાજ કેમ નથી? દાદાએ છોકરાને ગોદમાં બેસાડ્યો, થોડીક ક્ષણ મૌન રહ્યા, પછી ધીમે કહ્યું, બેટા, ભગવાન તરત જવાબ નથી આપતા, પણ તેઓ ક્યારેય અન્યાય કરતા નથી। એ જ રાત્રે આકાશ કાળું થઈ ગયું, પવન જોરથી ફૂંકાવા લાગ્યો, વરસાદ ધોધમાર વરસવા લાગ્યો, વીજળી પડતી હતી, જાણે આકાશ ફાટી જશે। ગામના લોકો પોતાના ઘરમાં ડરતા બેઠા હતા। બધા વિચારી રહ્યા હતા, આજે તો મંદિરમાં જે દીવો છે તે ચોક્કસ બુઝી જશે। પણ હરિભક્ત દાદા મંદિરમાં જ રહ્યા। છતમાંથી પાણી ટપકતું હતું, જમીન ભીની થઈ ગઈ હતી, દીવા સુધી પાણી પહોંચવા લાગ્યું। દાદા દીવા પાસે બેઠા, પોતાના બંને હાથથી દીવાને ઢાંકી લીધો। ઠંડી, ભૂખ અને થાક બધું હતું, પણ દાદાની આંખોમાં એક જ ભાવ હતો, જે હતો વિશ્વાસનો। રાત લાંબી હતી, તોફાન ભયંકર હતું, પણ દીવો બુઝ્યો નહીં। સવારે જ્યારે તોફાન શાંત પડ્યું, ગામના લોકો મંદિરે આવ્યા। જે દૃશ્ય જોયું એ જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ। દીવો હજી પણ પ્રગટતો હતો। દાદા ત્યાં જ બેઠા હતા, થાકેલા, નબળા, પણ શાંત। કોઈએ ધીમે અવાજે પૂછ્યું, દાદા, તમે આટલો કષ્ટ કેમ સહન કર્યો?
દાદાએ આંખ ઊંચી કરીને કહ્યું, જો દીવો બુઝી જાય તો ઘણા લોકોનો વિશ્વાસ પણ બુઝી જાય. હું દીવો બચાવી રહ્યો હતો કારણ કે એમાં લોકોની આશા હતી. આ શબ્દો સાંભળીને ગામના લોકોને સમજાયું, અંધકાર બહાર નથી, અંધકાર તો વિશ્વાસ ગુમાવવાથી આવે છે. દાદાના એ શબ્દો પછી મંદિરની અંદર થોડા ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બહાર સવારનું આકાશ હજી ધૂંધળું હતું. વરસાદ પછીની માટીની સુગંધ હવામાં ફેલાઈ ગઈ હતી. ગામના લોકો એકબીજાની સામે જોયા કરતા હતા, જાણે કોઈ અજાણી સત્ય સામે ઊભા હોય. એ દિવસ પછી પણ પરિસ્થિતિ તરત બદલાઈ ગઈ એમ ન હતું. વરસાદ આવવાનું તો શરૂ થયું, પણ પૂરતું ન હતું. ખેતરો હજી પૂરેપૂરા જીવંત થયા ન હતા. લોકોના જીવનમાં હજી પણ તંગી હતી, છતાં હવે એક ફેરફાર થયેલો હતો. લોકોના મનમાં હવે લોકો મંદિરે માત્ર માંગવા માટે નહીં, પરંતુ શાંતિ મેળવવા માટે આવવા લાગ્યા હતા. કોઈ પોતાના દુઃખ સાથે આવતો, કોઈ પોતાની ભૂલો લઈને આવતો. હરિભક્ત દાદા દરેકને સાંભળતા, ઓછું બોલતા, વધુ સાંભળતા. એક દિવસ ગામનો એક ખેડૂત રઘુભાઈ મંદિરે આવ્યો. વર્ષોથી મહેનતું પણ સતત નુકસાનથી હારી ગયેલો હતો. એ દાદા સામે બેસીને બોલ્યો, દાદા, હું રોજ મહેનત કરું છું પણ ફળ નથી મળતું. હવે તો ભગવાન પર પણ વિશ્વાસ ડગમગી રહ્યો છે. દાદાએ ધીમે કહ્યું, રઘુભાઈ, ઝાડને ફળ આપતા પહેલા મૂળ મજબૂત થવું પડે છે. ભગવાન પહેલા માણસને મજબૂત બનાવે છે. રઘુભાઈ કંઈ બોલ્યો નહીં, પણ એની આંખોમાંથી 2 આંસુ ટપક્યા. એ દિવસ પછી એ નિયમિત મંદિરે આવવા લાગ્યો. બીજા દિવસે એક વિધવા સ્ત્રી આવી. પતિ ગુમાવ્યો હતો, ઘરમાં કોઈ આધાર ન હતો. એ બોલી, દાદા, ભગવાને બધું લઈ લીધું, હવે શું રાખ્યું છે? દાદાએ દીવા તરફ ઈશારો કરીને કહ્યું, જો બધું જ લીધું હોત તો તું આ દીવો તને દેખાતો જ ન હોત. જ્યાં સુધી તું જોઈ શકે છે ત્યાં સુધી આશા જીવંત છે. એ સ્ત્રી શાંતિથી બેઠી રહી. એ પહેલી વાર હતી જ્યારે એની આંખોમાં દુઃખ કરતાં શાંતિ વધારે દેખાતી હતી. દિવસો પસાર થતા ગયા. મંદિર હવે માત્ર પૂજાનું સ્થળ ન હતું, એ એક આશ્રય બની ગયું. લોકો ત્યાં પોતાના પ્રશ્નો મૂકી જતા, જવાબ સાથે નહીં પણ હળવા મન સાથે પાછા આવતા જતા. હરિભક્ત દાદાનું શરીર હવે વધુ નબળું થવા લાગ્યું. લાંબા સમય સુધી ઊભા રહી શકતા ન હતા, છતાં દીવો જાતે જલાવતા. કોઈ મદદ કરવા આવે તો હસીને કહેતા, જ્યાં સુધી આ હાથ દીવો બળાવી શકે છે ત્યાં સુધી ભગવાને મને કામ આપ્યું છે. એક સાંજે ગામના થોડા યુવાનો મંદિરે બેઠા હતા. એમાંથી એક બોલ્યો, દાદા, આજકાલ લોકો કહે છે ભગવાન માણસે બનાવ્યા છે. દાદા થોડું સ્મિત કર્યું, પછી બોલ્યા, ભગવાનને માનનારા ઓછા થયા છે, પણ દુઃખમાં ભગવાનને શોધનારા હજી બહુ જ છે. આ વાત સાંભળીને કોઈ જવાબ આપી શક્યા નહીં. સમય જતાં વરસાદ હવે નિયમિત થવા લાગ્યો. ખેતરો ધીમે ધીમે લીલા બન્યા. પાક પૂરતો ન હતો, પણ ભૂખ્યા રહેવાની સ્થિતિ રહી ન હતી. ગામમાં હળવો હળવો આનંદ પાછો ફર્યો. એક દિવસ એ જ નાનો છોકરો ફરી મંદિરે આવ્યો. આ વખતે તેના પગમાં ચંપલ હતી, હાથમાં થોડું અનાજ હતું. એ દાદા પાસે આવીને બોલ્યો, દાદા, મમ્મીએ કહ્યું છે કે ભગવાનને આપજો. દાદાની આંખો ભીની થઈ ગઈ. એ અનાજ કરતાં વધારે તેમને એ વિશ્વાસ દેખાતો હતો. એ સાંજે દાદાએ દીવો જલાવતા પહેલાં થોડી ક્ષણ આંખ બંધ કરી, જાણે ભગવાન સાથે શાંતિથી વાત કરતા હતા. દીવો પ્રગટ્યો અને એ જ ક્ષણે મંદિરમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. લોકોને હવે સમજાતું ગયું, ચમત્કાર અચાનક નથી થતા, ચમત્કાર વિશ્વાસ ધીમે ધીમે બનાવે છે. અને એ દીવો હજી પણ બળતો રહ્યો. આ દીવો આખી રાત કેમ બળતો રહ્યો? આજની આ વાર્તા આપને કેવી લાગી છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવી જ એક નવી વાર્તા સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ.